કેમ છો મિત્રો? તો ચાલો જોઈ લઈએ આપણે આવતીકાલ માટે બેંક નિફ્ટી અને નિફ્ટીમાં કઈ રીતે ટ્રેડ કરી શકીએ છીએ. ઓકે, તો માર્કેટે આપણને આજે ક્લોઝિંગ આપ્યું છે 46,613. ઓકે, તો માર્કેટે શું કર્યું છે આજે? માર્કેટે આજ છેલ્લા 1.5 કલાકથી એક રેન્જમાં જ ફસાયેલું હતું, એટલે કે આવતીકાલ માટે બેંક નિફ્ટી એક સારો મૂવ આપી શકે એમ છે. ઓકે, તો માર્કેટ કાલ ગેપ અપ ખુલે છે અને તો આપણો પહેલો ટાર્ગેટ રહેશે 46,812 અને નેક્સ્ટ ટાર્ગેટ આપણો રહેશે 47,000નો. અને જો માર્કેટ ગેપ ડાઉન ખુલે છે તો આપણો પહેલો ટાર્ગેટ રહેશે 46,260નો અને પછીનો ડાઉન સાઇડ માટેનો ટાર્ગેટ રહેશે 46,000નો. ઓકે, હવે જોઈ લઈએ આપણે નિફ્ટીમાં કાલે કઈ રીતે ટ્રેડ કરી શકીએ છીએ. ઓકે, તો નિફ્ટીએ ક્લોઝિંગ આજે આપ્યું છે એક્ઝેક્ટ રેઝિસ્ટન્સ લેવલ ઉપર, એટલે કે નિફ્ટી કાલે ગેપ અપ ખુલે છે અથવા તો સાઇડવેઝ ખુલે છે તો આપણો અપસાઇડ માટેનો પહેલો ટાર્ગેટ રહેશે 22,297નો જે હાઈ છે, અને કાલે આપણને નવો હાઈ પણ જોવા મળી શકે છે. હવે ડાઉન સાઇડ માટે આપણે ટાર્ગેટ જોઈએ તો આપણો પહેલો ટાર્ગેટ રહેશે 22,000નો. 22,000નો પહેલો ટાર્ગેટ રહેશે અને સેકન્ડ ટાર્ગેટ રહેશે 21,967નો. થેન્ક યુ.